વોટ્સએપની ગેસ કેમ છો? હું છું દાદાગીરી બ્લોગર ને તમે જોઈ રહ્યા છો મારો આ બ્લોગ. તો આજે આપણે ડાયરેક્ટ બેકગ્રાઉન્ડ બદલી જ ગયું હોય, તમને ખબર જ હશે. આજે આપણે આવ્યા છે બહાર, થોડોક સામાન લેવાનો છે, પછી તમને આગળ બતાવીશું કેવો સામાન લીધો આપણે. અત્યારે જો હું પપ્પા આવી ગયા છે છોલા ભટુરે. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. આપણે ઘરે આવવા મેં તમને કીધું હતું કે મેં એક વસ્તુ લીધી છે. વસ્તુ તમને હું બતાવીશ. તો આજે આવડી વસ્તુ આપણે લીધી હતી તમારા સપોર્ટના કારણે. હાલો તો બતાવો તમને. ઓ ગાઈસ, હું એક મોટી વસ્તુ તો ભૂલી ગયો. આપણે જે હું વસ્તુ હાટું બ્લોગ ચાલુ કર્યો છે ને, તો આજે આપણે જવાનું હોય લગ્નમાં, એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. બીજું કાંઈ નહીં વધારે. જલ્દી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. આપણે હમણાં બપોરના નીકળશે. આપણે ઉપર આવી ગયા છીએ, કારણ કે આપણે ચાર્જિંગ લેવું હતું એટલે આપણે ઉપર આવી ગયા. ચાર્જિંગ નહીં પછી નીચે જાય. ક્યાં ગયો? આવી ગયો. ઉભા રંગ છે આપણે આવડો જ લેલી જાંબલી કલરનો ચાર્જર. તૈયાર થઈ ગયા છીએ આપણે. જો પપ્પા આપણે ચા બનાવ્યો. હા ભાઈ, હા માનતા માનતા. ઓ પપ્પા થઈ ગયા આપણી ગાડીઓ. આ ગાડીમાં જવાનું છે. વાહે સામાન આવી ગયો છે. આગળ અહીંયા વાહે ટિફિન આવી ગયો છે. આપણે ગાડીમાં બેસી જાય આરામથી. પપ્પા ને મમ્મી બે આવશે, પછી પપ્પા ગાડી એકાશે, મમ્મી આ બેસી જાય, હું આગળ બેસી જાય. બધા સમાઈ જાય, વાંધો નહીં આવે. અને જો આપણી દુકાન તમને ખબર તો હશે, મેં ફર્સ્ટ બ્લોગમાં બતાવી હતી. હા જો આ દાદા બેઠા હે, રવિ હે ઉભો, બાપુ ઉભા. ગાઈસ તો અમે બધા ગાડીમાં બેસી ગયા છીએ. હવે એક રાજકોટ, એની પછી જેતપુર આપણે સ્ટોપ કરવાનો હોય ટિફિનનો. તો તમને જેલે બતાવી દો. હવે જેલે ગાડીમાં ગેસ પતી ગયો. આપણે ગેસ પુરાવા આવ્યા હતા. જ્યાં મમ્મી અહીંયા ભેગા કરશી ગેસ પૂરા પછી ચાલો. બેસી જાય છે આગળ. આ તો લોક બડા કોણ સો ફાઇનલી આપણે રાજકોટમાં પહોંચી ગયા છીએ. પપ્પા ગાડી એકલી રાજકોટમાં લેવા આપણને. આપણે એક નગરમાં જવાનું હોલમાં. આપણો ભાઈ આવી ગયો. ચાલુ જ છે ભાઈ, ચાલુ જ છે ભાઈ આપણો બ્લોગ. તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા છીએ લગ્નમાં. તમે જોઈ શકો છો વાહનો માહોલ તમને બતાવો. ગાઈસ ગમે ભાલે બાવા હિન્દી. પપ્પાને કંઈક બોલવું છે. શાંતિ બેઠા છે. પપ્પા સિવાયની આણી કાઢે છે. તો આપણે જે જોઈ સિવાયની કેવી આણી નીકળે છે એની પહેલાં તમે જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અમારા બ્લોગને. આપણને એમ લાગે કે છોકરા વાયડા બનાવે, પપ્પા એવા વાયડા ખાય. આજે આપણે માસા ઉભા, માસા ઓવર એક્ટિંગ પ્લેનિંગમાં થોડુંક ચેન્જિંગ એવું. લગ્નમાં ખાવાનું બંધ રહ્યું કારણ કે ભાવે શાક જ નહોતા ને, ખાસ કરીને પપ્પાને મને. હા મને ભાવ શાક નહોતા. સેવ ટમેટા તારું ફેવરિટ છે. મને ભાવતું નથી પછી સેવ ટમેટા. તો હવે જરીક પપ્પા બાજુને સેટ લઈને આપણે ઢોસા કે એવું કંઈક ખાવા જાય. તો હાલો આપણે ઢોસા ખાવા જાણે મળી.
ઢોસામાં આવી ગયા છીએ સાઉથ ઇન્ડિયન ખાવાનો પ્રોગ્રામ છે પપ્પાને ખબર હું ખાવું ઈ આપણે પપ્પા ઉપર નિર્ભર કરે ઈ જે કે આપણે ખાવાનું વધારે કાંઈ છે પપ્પા પપ્પા શું ખાવું હોય છે હા પપ્પા શું ખાવું તો કે ગાઈસ આપણું પપ્પા કયું શાક મગાવ્યું ભૂલી ગયો માસા ને હું જ છીએ હવે બાકી પપ્પા તો ભૂલાઈ ગયા ભાઈને કંઈક એને કંઈક કામ આવી જતું તે માસા બેટા હે માસાને ખબર હે શું કામ છે એ ખાવાનો બહુ ખૂબ જ મસ્તીનો તો આપણને ખાવાનું બહુ એ બાતનું તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો રમાઈ ગયું છે ને હવે આપણે નીકળી ગઈ હવે મોડું થઈ ગયું છે દાંડિયા રસ માસા રમશે કા માસા માસા નાચ પડતી કોઈ દાંડિયા રસ વસ્તુમાં આપણે એ જ નહીં તો હાલો ડાયરેક્ટ વાડીએ મળી જમીનો આવતા રહીએ હવે આપણે મમ્મીને માસીને તેડવા જઈએ ગાઈસ મમ્મી અને માસી બે આવી ગયા હા બોક્સમાં જવા દીધું મમ્મી ને માસી બે આવી ગયા છે આપણે પ્રતિષ્ઠા આવી ગઈ છે હાય કેતો અરે પ્રતિષ્ઠા હાય અમે જઈ છીએ દાંડિયા રમવા આપણો ભાઈ સિવાય આવી ગયો છે હજી એક માણા બાકી છે મેન માણા ચાપુ મામા This is Ramban. એક લોતો સાણો આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરી